શ્રીજી મહારાજ ભગવાનનો અને સંતનો આત્મજ્ઞાને સહિત નિશ્ચય હોય તેના માટે શું ના કરે? ઘરબારનો ત્યાગ કરે, પતિ પત્નીનો ત્યાગ કરે, પતિ પત્નીનો ત્યાગ કરે, સર્વસ્વ પોતાના કુટુંબનો ત્યાગ કરે. એમ કહીને હવે દાદા ખચરની વાત કરી. મહારાજ દાદા ખચરના દરબારમાં આજે તારીખ લઈ 800 સુદ દસમ છે, ગુરુવાર છે, તારીખ 2/10/2025 વર્ષ છે. એટલે મહારાજે દાદા ખાતેની વાત કરી કે દાદા ખાતેને અમારા માટે શું ના કર્યું. એમ બહુ અટપટા પાત્ર છે. આ બ્રહ્માંડમાં જોવા નહીં મળે આવા પાત્ર છે. સમર્પણ ભાવના તો હશે, પણ આવી સમર્પણ ભાવના ક્યાંય જોવા નહીં મળે. મહારાજે એકવાર નિશ્ચય થયો. કારિયાણીથી મહારાજ આવેલા, ગઢપુર આવ્યા, નીમ વૃક્ષ નીચે બેઠા. ત્યારે નીમ વૃક્ષ નીચે મહારાજ બેઠા ત્યારે મહારાજ પહેલું જ બોલ્યા, એ ભલ રાજા. જી મહારાજ, આ લીમડાના વૃક્ષને ઓળખો છો? હા મહારાજ, લીમડો તો લીમડો જ હોય ને, ઓળખીએ જ ને. મહારાજે ફરીથી કહ્યું કે આ લીમના વૃક્ષને તમે સારી રીતે જાણો છો? હા મહારાજ. અરે એ નહીં, વિઠલાનંદ ને બાળાનંદનું વચન ધ્યાનમાં છે. અરે મહારાજ, તમે આવી ગયા ત્યારે શું કહ્યું હતું? તો કે આ વૃક્ષ નીચે ભગવાન આવીને બિરાજમાન થશે. બસ આ નિશ્ચય થઈ ગયો. ઘણી વાર પછી સાથે રહેવામાં આટાઘૂંટી આવે છે, પણ કદાચ ને અભય રાજાને તો જેવો જોઈએ એવો નિશ્ચય થયો હોય કે ના થયો હોય, પણ દાદા ખાચર તો બહુ નાના હતા ને. શ્રીજી મહારાજ જ્યારે લોજમાં આવ્યા ત્યારે દાદાનો જન્મ થયેલો. દાદાનો જન્મ લોજમાં આવ્યા ત્યારે. મહારાજ જ્યારે ગઢપુર આવ્યા ત્યારે દાદા 4 વર્ષના હતા. એટલે આખું જેને કહેવાય કે બાળપણ શ્રીજી મહારાજના ખોળામાં ઉછરેલું આનું. અને સ્વામિનારાયણ બાપ માને. હવે એની ઉંમર, બાપ તો વહેલા મૃત્યુ પામી ગયા, પણ સ્વામિનારાયણે જ બાપ માનીને એને કામ કર્યું. મહારાજ જે કે અરે દીકરો ના કરે, દીકરો કરતો હશે આમ જેમ ગમે તેમ કરે. પહેલી જ દાદા ખાતરના નિશ્ચયની વાત કરી કે પૂર્વ બારના ઓરડા ચણાતા હતા. તેમાં આજે ઊંચા ઓરડા છે પૂર્વ દ્વારના, એમાં દિવાલ જરા ચણાતી હતી ઓરડાની. એટલે મહારાજ કે દાદા, તો કે હા આ દિવાલ જરા બરોબર નથી, ભલે મારે પાડી દો. ફરીથી બનાવ્યો, ફરીથી બનાવી. બીજે દિવસે દિવાલ ચણાવી, વળી મહારાજ ત્યાં આવ્યા. દાદા, તો કે હા આ દિવાલમાં થોડીક હજી તકલીફ છે. ભલે મહારાજ, ફરીથી ચણી દઈએ. એટલે આવી રીતે 7 વાર થયું. કડિયા કે દિવાલમાં કંઈ તકલીફ નથી. શું તકલીફ છે? અમે કાંઈ આજથી કામ કરો, હુડમમાં મારીને કામ કરીએ છીએ. દાદા ખાચર કે તને ખબર ન પડે, તને શું? પણ આ 7 વાર દિવાલ પાડે, હવે 8મી વાર પાડે તોય વાંધો નહીં. મહારાજ કે એ જ હોય, બોલો નિશ્ચય થાય. મહારાજ કે ને એ હોય જ તો જ મહારાજ બોલે. તારે કંઈ તકલીફ છે? તારે તો પગારથી કામ છે ને, પગાર મળે. મારે તો એ જ છે, તારે પાડી દે. બોલો થાય ભાઈ? સામાન્ય વાતોમાં જરા ધ્યાન તો રાખો. ના થાય, નિશ્ચય ના થાય. આપણે અત્યારે સંતોને કંઈ કામ કરો તેમ કરો, પણ આ પડ્યું છે શું લેવા દેવાનું? બીજી તોડફોડ કરવાની જરૂર છે? રહેવા દો એમને એમ જેમ છે, ખોટી ઉપાધિ કરવી ના થાય. નિશ્ચય એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે નિશ્ચયની નોબત રે કે વાલમ વાગી છે. નિશ્ચયની નોબત રે કે વાલમ, એ તમ વિના જગની રે કે લજા ત્યાગી છે. તમ વિના જગની રે કે લજા, એ શું કરશે દુરીજન રે કે દુરમતી દુરીજનિયા. શું કરશે દુર્જન રે કે દુરીમતી.
પોતાને પાપે રે કે બળી બળીને મરશે, પોતાને પાપે રે કે બળી બળીને મરશે. એની રીતે ચાલશે. પહેલો નિશ્ચય કરાયો. સામાન્ય માણસને એટલી ખબર પડે, આટલું મોટું કોળું હોય 10, 15, 20 કિલોનું, અને આટલો ઘડો હોય, મારે કે દાદા અંદર નાખી દે, બારે આડું આવે. સારું મહારાજ, આપણે કહી દઈ આમાં તુમડામાં કોઈ 10 કિલો નાખવું હોય તો નાખે. 10 કિલો વજન આમાં નાખવું હોય, આમાં 10 કિલો વજન નાખી દો તો ભલે મહારાજ આવતું હશે. હવે વજન તો ઠીક છે, આ થોડું ઘણું આવ્યું કે નહીં, તુમડું તો માં અંદર આવે જ કેવી રીતે? વાત બહુ સીધી છે, પણ નિશ્ચય અટપટો છે. વાત બહુ સીધી છે, નિશ્ચય અટપટો છે. ના થાય. દાદો કે ભલે લોકો કે ભાઈ આ ના થાય, તને તો મહારાજ તો કીધું, પણ તને ખબર તો હોવી જોઈએ ને. તો કે ખબર શું હોય? મહારાજ કે તો શું ના થાય? સોયના નાકામાં હાથી નીકળી જાય. મહારાજ કે એ જ થાય. આવો આંધળો નિશ્ચય જોઈએ. નિશ્ચયમાં તર્ક ના જોઈએ. નિશ્ચયમાં તર્ક ના જોઈએ. મેં એક ફરા વાત કરી હતી કે અંગદની. અંગદે રાવણના દરબારમાં ગયો અને પગ આમ થપાવીને ઊભો રહ્યો, અને રાવણને કહ્યું, યુદ્ધ કરવાની તૈયારી હોય તો તમારા સૈનિકોમાં, તમારા જોધામાં એક પછી એક મૂકો, મારો આ પગ ખાલી ઇંચ માત્ર હટાવે. મારો પગ ઇંચ જો હટાવી દે તો સીતા તમને આપી. બોલો, હવે રામચંદ્રજી આને કીધું તું આવું કરીને આવજે. રામચંદ્રજી અંગદને એવું કહ્યું હતું કે તું જા આ પ્રતિજ્ઞા લઈને આવજે. બોલો, ધોકા જ ખાય ને આડુરું થાય. પણ કહી દીધું કે એક લગારેક મારો પગને જો કોઈ હલાવી દે તો સીતા હાર્યા અમે. માતાજી હારી ગયા. એક પછી એક જોધા મૂક્યા, પગ ડગ્યો નહીં. રાવણ આવ્યો, એને હા પગ પકડ્યો, તારે મુગટ ફેંક્યો ઉપ મહારામજી પાસે ને લાતમાન પાડી દીધો. તને ક્યાં મેં કીધું? તારા જોધાને કીધું. આઈ ના લગાય, અહીંયા પગે ના લગાય, એ રામજીના ચરણમાં લાગ, તારું કામ થઈ જાય. અહીંયા હું પગે લાગે છે? મને પગે લાગે લે. હવે એ વાત તો બરાબર છે. પછી વાંદર સેનાએ અંગદને કહ્યું કે જદી પગ હલી ગયો હોય તો તારે. અંગદે બહુ સરળ, નિશ્ચયમાં જદી તદી નહીં હોતા. શું કહ્યું? નિશ્ચયમાં જદી તદી નહીં હોતા. આ વાત બહુ મહત્વની છે. એક ફરા નિશ્ચય થઈ ચૂક્યો પછી જદી કે તદી ન હોય એમાં. નિશ્ચય, નિશ્ચય ભાઈ, નિશ્ચયની નોબત રે વાલમ વાગે, તમ સારું જગની રે લજા ત્યાગે છે. નિશ્ચય તે હવો દૂર જતી દૂરમતી દૂરી જનિયા રે, કહીને શું કરશે? પોતાને પાપે રે બળી બળીને મરશે. એ આપણા માટે શું કરે? આ દાદાને કહેનારા નહીં હોય? આવો ધંધો કરે તો દાદાને કોઈ કહેનાર ન હોય કે આ તારે કરવાની ચા જરૂર છે? કેવી ઉપાધિઓ આવી, કેવી ઉપાધિઓ! એક પછી એક ચાલ્યા કરી. એક પછી એક ઉપાધિ ચાલ્યા કરે. અરે મહારાજ ઘણીવાર સામાન એમ દાદાને કે દાદા આ ઉતારાની મારે જરૂર છે, આ ઉતારાની મારે જરૂર છે, આ ફેરવો છે, ખાલી કરો. હવે ગ્રસ્તને ઉતારો ખાલી કરવો પોતાનો, અને બીજી જગ્યાએ કેટલી બધી વસ્તુ હોય ગ્રસ્તાશ્રમની રીતે, પણ જરાય સંશય નહીં. મહારાજ કે એમ, અરે એ કેટલી વાર આવી રીતે તો પોતાના રૂમો ફરવ્યા, ઉતારા ફરવ્યા, અને મહારાજ કે અમારે જરૂર છે, અમારા મહેમાનો બેસાડો. ભલે મહારાજ, ભલે મહારાજ, તમારે જે કરવું હોય તે. વરસાદની ઋતુ, ધીમે ધીમે વરસાદ પડે. માંગલ લોકો ગેલા નદીના કિનારે વહેલા, ઢગલાબંધ માંગલ લોકો. માંગવાનું તો માંગી લાય, લોટ પણ મળી જાય, પણ સારી તકલીફ જીવો ખચર સાથે. મહારાજે જીવા ખચરને કહ્યું, જીવા ખચર જો તો ખરા કેટલા બિચારા હેરાન થાય. ચૂલા સળગતા નથી, ચૂલા સળગતા નથી. આપણે કંઈ એની વ્યવસ્થા કરી હોય તો જીવો ખાચર કે હવા તો હજારું હોય, આની ક્યાં વળી વ્યવસ્થા કરવા જઈએ? આની વ્યવસ્થા ક્યાં કરીએ? ઠીક મહારાજે દાદા ખચરને કહ્યું કે અમે ત્યાં ગયા હતા, ગયેલા નથી, પણ બહુ તકલીફવાળું કામ. શું થયું મહારાજ?
આ માંગણ લોકો બિચારા આવે છે, કંઈકથી કાચું પાછું માગી તો લાવે છે, પણ અહીંયા ચૂલો પ્રગટો નથી રાંધે કે એના માટે જો ઉતારાની વ્યવસ્થા કરી હોય તો, એના માટે ધર્મશાળા બંધાવી દીધી હોય તો. દાદા ખાતર શું કીધું? મહારાજ ધર્મશાળા તો બાંધતા સમય લાગશે, પણ અમે રહીએ છીએ એમ ખાલી કરી દઈએ તો, અમે રહીએ છીએ ખાલી કરી દઈએ એમાં મહેમાનોને રાખીએ તો શું વાંધો? મહારાજ કે તમે આ સંતો જોડે રહેશું, ધર્મશાળામાં રહેશું, અહીં રાખો એને. રાખવા કે ના રાખવા પ્રશ્ન પછીનો છે, પણ આ થઈ શકે? કસોટીમાંથી પસાર થઈ શકે? ના થાય. ભગવાન શ્રી કૃષ્ણ હર હંમેશને કહેતા કે ભાઈ યુધિષ્ઠિર તો યુધિષ્ઠિર છે, પણ શું નામ બીજાને સામે? અંગદેશનો રાજા કર્ણ. પણ મહારાજ કે કર્ણ કમ નથી યુધિષ્ઠિર. અને મહારાજ વાર ઘડી કર્ણની પ્રશંસા કરે, કર્ણની પ્રશંસા કરે. ત્યારે પાંડવો કે મહારાજ એ આપણા વિરોધોની પરીક્ષા ભાઈને પ્રશંસા કરવાની શું જરૂર છે? પણ મહારાજ કે પાત્ર અનમૂલ્ય છે ભાઈ, તો ખોટે રસ્તે ચડી બેઠું છે, અને એ સમાજના ભયથી ચડી બેઠું છે. કર્ણ ખરાબ હતો? પછી કર્ણને પાપ હતું કંઈ? કર્ણ શું કંઈ કુંતીનો પુત્ર નહોતો? તો ભૂલ કોની હતી? સમાજની હતી ને. સમાજના ભયથી પાણી ભરાઈ દેવું પડે ને. મહારાજ કે ખરાબ પાત્ર નથી, તમે ખરાબ માની બેઠા છો, બાકી ખરાબ પાત્ર નથી. દાનેશ્વરી જેવો ના બ્રહ્માંડમાં થઈ શકે. પણ આપણે મહારાજ દાન તો કરીએ જ છીએ ને. હા કરીએ છીએ. એમાં ચોમાસું આવ્યું અને ઠંડી ચડી, અને ત્યાં 100 મહાત્માઓ આવ્યા ધ્રુજે, ઠંડીમાં ધ્રુજે. એટલે મહારાજે કીધું, શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને કહ્યું કે એક કામ કરો, આને માટે લાકડાની વ્યવસ્થા કરી આપો. ઠંડા બહુ થયા છે, ઠરી જાય છે, મહાત્માની સેવા મળે. હા હા કરી આપીએ, લાકડા પ્રગટાવી આપો. હવે લાકડા વરસાદમાં ચો ભીના ભીના ક્યાંથી પ્રગટાવે? લાકડા પ્રગટ્યા નહીં. એટલે મહારાજને કે મહારાજ મહેનત તો કરી પણ લાકડા પ્રગટતા નથી. સાધુ પુરુષોને કહ્યું, બાબાજી અમે તો જે કોઈ કરીએ પણ લાકડા નથી પ્રગટતા. હશે ભગવાનની ઈચ્છા. કર્ણની પાસે ગયા. કર્ણને કે કર્ણ અમારે તકલીફ છે, આ સાધુ બધા ઠરી ગયા છે વરસાદને કારણે, તાપડું જોઈએ છીએ. કર્ણએ જ ઓર્ડર કર્યો કે લાવો લાકડા સળગાવી આપો. પણ લાકડા સળગ્યા નહીં. ત્યારે કર્ણએ શું કીધું? શું જોઈ બેઠા છો? પાડો હવેલી. સાધુથી વધારે શું હશે? ત્યારે હવેલી પાડી લાકડા સળગાવો, એમાં તો ભીના નથી ને, ભેજ નથી ને અંદર. અને હવેલી પાડીને લાકડા સળગાવ્યા. ત્યારે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે તમારી હવેલી નથી? તો કે હતી ને. તો કર્ણને સૂજ્યું, તમને સૂજ્યું? તો કે ના મહારાજ, કર્ણ શ્રેષ્ઠ છે. એમ દાદાની પ્રશંસા મહારાજે એટલા માટે કરી છે, પેટ ભરીને, દાદો ઈ દાદો, દાદો ઈ દાદો, દાદો ઈ દાદો. બોલો, આ બધી સંપત્તિ મહારાજે પોતાના નામે કરાવી દીધી. ઉતારાના તો ફેરફાર કર્યા, પણ પોતાની સંપત્તિ બધી પોતાના નામે કરાવી દીધી. બધી સંપત્તિ પોતાના નામે કર્યા પછી કહ્યું કે દાદા હવે આ સંપત્તિ બધી અમારા નામે થઈ જશે, તમારો ગ્રાસદાર. હવે તમારે એક કામ કરો, હવે તમે નીકળી જાઓ. ભલે મહારાજ નીકળી જાય. અરે એ દાદો તો નીકળી જાય, વાત તો એક ને એક છે ને. જેવું લાડુ પાંચું બધા નીકળી ગયા, એક નીકળી જાય તો ચાલે, બધા નીકળી જવું પડ્યું. મહારાજ કે તમે જશો ક્યાં હવે? તો કે મહારાજ કાર્યણી નોકરી કરીશું કંઈ, અમે તો ખાવાનું મળીશ. આ ના થાય, વાતો થાય, વાતો થાય ના થાય. હવે મહારાજ કે કાર્યણી નોકરી કરી તો અહીંયા નોકરી કર લે ને, તું આપણી મારી નોકરી કરજે. શાસન હું તું શાસન તું ચલાવજે, જબ મારું માલ ગ્રાસ મારો. જેમ કહો તેમ હાજી હાજી હાજી, જેમ કહેવો તેમ હાજી હાજી હાજી. અને શ્રીમોડ એક પ્રસંગ થયો. જીવા ખાચરે ઉપાધિ કરી, ભયંકર ઉપાધિ કરી, માંડવધાર પડાઈ લેવાની. આગળ વાત વેતનામત ભગત મને ભૂલાઈ ગયું પાછું. વેતનામત કહ્યું? હે ના ના, વેતનામ તો જ્યાં છે
વચનામૃતમાં મહારાજે વાત કરી કે આ દાદા ખાચરને શ્રીજી મહારાજની તો લગારેક તકલીફ લાગી. મહારાજ કે દાદા ખાચરને લગારેક તકલીફ આવી, એમાં બધાનું જેવું જેવું અંતઃકરણ હશે એવું જણાઈ આવ્યું હશે. મને વ્યક્તિગત ખબર નથી, હશે થોડીક તકલીફ આવી છે, અંત મધ્યનું છે. થોડીક તકલીફ આવી, એને જેવું જેવું અંતઃકરણ હશે તેવું જણાઈ આવ્યું. થોડીક તકલીફ કહેવાય. માંડવ ધાર આખું જાય અને ગઢપુરમાં ચડાઈ કરવાની, અને 400 માણસોને ભેગા કરેલા, અને બધા આમ મલ એક એકથી ચડ્યા હતા માણસો, ખબર ને મતારો ને આ બધા. અને ત્યાં ભેગા કેવી રીતે કરવાના? તો યજ્ઞ કરવાનો, માતાજીનો યજ્ઞ, અને યજ્ઞમાં બોલાવાના બધા. અને પછી બરાબર સમય જોઈને ગઢપુરમાં ચડાઈ કરવી. લ્યો, આવી એક યુક્તિ કરી. ખાવા પીવાનું બધું ત્યાંથી જાય, જીવા ખચર. વસ્તુથી તે શું હતી? માંડવ ધારમાં જેઠો ગોવાળીઓ ને મેરામણ ગોવાળીઓ, માથા ભારે માણસો, આખો ગ્રસ દબાવી બેઠા છે. એ ગોઠામણ ગોવાળીઓ મરામણ ગોવાળીઓ હતો, એને કે એને કહીને ચડાવ્યા કે તમે ભરલીવાળા બેઠા ને ગોવાળે મરામણ ગોવાળીને કે તમે એક કામ કરો. શું? આ માંડવ ધારનો ભાગ દાદો શીનો લઈ જાય, તો તમે કબજો કરો. તો એ તો કે અમારેથી કેવી રીતે? અરે થાય કેમ ને, હું સાથે છું ને તમારે. જુઓ, બધું પાકું કરાવ્યું. તમારે એકલાથી ન થાય. બદલીના ભણ ખાચરને બોલાવો, ખબર ને મતારાને જાત કરો. થોડું એને આપવાનું, થોડું તમે ને થોડું હું, એમાં શું ભાગ કરી લેવાના. બધાને તૈયાર કરી દીધા. જેમ સમુદ્ર મંથન થતું હતું ને, નાગને થોડું આપ્યું ને દેવોને આપ્યું ને દૈતોને આપ્યું, થોડું અમૃત નક્કી કર્યું, એમાંને ભાગ કરી દીધા. અન્ય જમાવટ થઈ. કોઈ કે લાધા ઠકરે આવીને કહ્યું, મહારાજ અહીંયા તમે બેઠા છો અને આ તો માંડવધારમાં તો કંઈક રંધાઈ રહ્યું છે. મારે કે શું રંધાઈ રહ્યું છે? અરે ત્યાં તો કોઈ યજ્ઞને નિમિત્તે દાદા ખાચર ઉપર ચડાવવાની ચડાઈ કરવાની તૈયારી કરે છે, એવા સમાચાર મળ્યા છે. મારે એવું છે? તો કે બોલાવો જીવા બાપુને. જીવા બાપુને બોલાયા. જીવા બાપુ? તો કે હા, આ માંડવધારમાં કંઈક રંધાઈ રહ્યું છે, એમાં તમને કંઈ જાણકારી છે? ના 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 મહારાજ, હું ભલો ને મારું ગામ ભરું ને મારું કામ ભલું, હું તો શું જાણું. તો પછી આપણે એવું કોઈ સાંભળ્યું છે કે દાદા ઉપર ચડાઈ કરે? તો કે મહારાજ એ શક્ય છે. જાણતો જ હતો ને શક્ય છે. કેમ શક્ય છે? ખબર મતારો, ભડલીવાળો ભાણ ખાચર, જેઠો ગોવાળીઓ, મેરામણ ગોવાળીઓ, આને સામે આપણે તો હારી જ જઈએ ને મહારાજ. આને સામે આપણું શું આવે? મહારાજ કેવું છે? તો કે તો શું થાય? મહારાજ હવે આપણે શું કદાચ માંડવધાર જાય તો ફેર પડે છે. આપણે તો ભગવાનની દયાથી રોટલા પણ દાદાને મળી જ રહ્યા છે ને, એમાં કાંઈ ફેર ન પડે. જવા દેવાય, શાંતિથી રહેવાય. લે દાદો જો. અને પછી મહારાજને શું માને? મહારાજ જુઓ, જેઠા ગોળિયા ને મેરામણ ગોળિયા ને કંઈ દાદા ખાચર સાથે વેરઝેર ને તમારી જ્યારે છે, તમે બેઠા છો. મારે તો અમે શું કરીએ? મહારાજ એક કામ કરો, થોડા દિવસ માટે બીજે રહી આવો તો બધી શાંતિ થઈ જશે. મહારાજ કે અમારાથી શાંતિ થાય તો તમે અત્યારે જ નીકળી જઈએ. હા હા હા, મારાથી ઉપદ્રવ થતો હોય તો અમારે શું કરે અહીંયા રોકાઈ રહેવું પડે? અમે તો શાંતિ કરવા જ બેઠા છીએ ને. મહારાજ તરત ઓર્ડર કરી, ભગત ક્યાં છે? તો કે જી મહારાજ, સારામાં સારા બળદનું ગાડું જોડતો, આપણે નીકળી જઈએ, જશું ગમે તે જગ્યાએ. આપણે શું અહીંયા અત્યારે કરીને કરવાનું? ઉપદ્રવ થાય એમાં આપણે શું કરા રહેવું પડે? શાંતિથી રહીએ. જીવો ખચરે આશ્ચર્ય પામી જો, આ તો મારું બધું આકડે મધ, હા, અને માખ્યો વગરનું આ તો બધું આવી ગયું. મહારાજ છે ત્યાં સુધી જ રામાયણ છે. એ ગયા પછી દાદાને ઉપર ચડાઈ કરી, શું મોટું કામ હતું તારે? હમણાં ભૂકા કાઢી નાખીએ. મહારાજ તો નીકળ્યા, હવે શું? અરે ભાઈ, હવે તો કંઈ લાંબુ કામ નથી. મહારાજ નીકળ્યા પછી મારો બધો જીવો ખાચર પાકો કેટલો? મહારાજ જાઓ છો તો હું એ વડાવા આવું ત્યારે આવો કે તે ગામના પાદર સુધી ગયો વડાવા. એને પછી ખબર પડી કે આમ નહીં જતા ને, પાછા માંડવધાર નહીં જતા ને. પછી મહારાજ રાધા આવે ગયા એટલે તો કારિયાણી આવે એટલે હવે વાંધો નહીં, આ હારા માર્ગે ગયા છે, હવે આપણે બધું આપણું કામ પૂરું કરી દઈએ. હવે મહારાજે પછી ખોપરી રાધા વાવે જઈને કૂવા ઉપર જઈને બેઠા, પાછા આરામ કરી લઈએ થોડી વાર.
બરોબર મધ્યરાત્રિ થઈ, 12 વાગ્યાનો સમય થયો અને આ બાજુ જીવા બાપુ આરામથી સૂવે છે કે હવે બધું પતી ગયું, હવે કામ થઈ ગયું, કાલે હુમલો જ કરવાનો છે, સવારે વહેલી સવારે ઉઠીને બધું આપણે તૈયારી કરી દઈશું અને કાલે પૂરું કરી નાખીએ દાદા ખાચરનું. આજે હતી કાંટો નીકળી ગયો, હવે શું તકલીફ. અને મહારાજ ત્યાંથી 12 મધ્યાહન રાત્રિ થઈ, કરીમ ભગતને ગાડું જોડો. ભલે મહારાજ. નાજો જોગ્યો એકલો સેવક તરીકે. મહારાજ કે ક્યાં જવું? રાધા વાવ. શું રાધા વાવે? જવાતું હશે નાજો જોગ્યો કે હું પાર્ષદમાં એકલો જ છું, તો તમારે ત્યાં જવું હતું તો પહેલાં 10-15 પાર્ષદને કહી દીધું તો જીઘણું થયું હોત તો કંઈક ઠીક રહ્યું હોત. આમાં એકલામાં તો શું ઘવાઈ જવાનું છે ને. સિંહની ગુફામાં પગ ના મુકાય મહારાજને. કેશી ગુફા એ માંડવધાર જેઠો ગોવાળ્યો ને મેરામણ ગોવાળિયામાં આપણે પગ ના નખાય. મારે કે આવા નવા ફોંસી ભેગા થયા છે લેવા. વરવ જાઓ, નીકળી જાઓ ત્યાં. કરીમ તું એ જા. કરીમ કે હું તો આવું. નાજો જોગ્યો કે અમે આવીએ ત્યારે હા પાછળ. નાજો જોગ્યો પાછો રાત્રે દેખે નહીં આરો પાછો. આંધળો, રાત આંધળો તાંદડો હતો. અને કરીમ ભગત જેમ જેમ માંડવધાર તેને હાથ ધ્રુજે, નજીક જાય ને તો હાથ ધ્રુજે. આ દાદાના દરબારમાં કરવું સદા તિનકી રખવારી જીમી બાલક રાખાય મત. મારે કે આય હારો પાગલ છે. પાછળ આય, પાછળ આય, લાવ બળદે લાય. અને મહારાજે જે ધોસરી ઉપર બેઠા અને બળદે જે ગતિ વિમાન વેગે ગતિ કરી. હો શું જાય બળદિયા એક ધારા ધડધડાટ ઉપડ્યા અને મહારાજ માંડવધાર પહોંચ 2-3 કિલોમીટર થાય, બહુ દૂર ન થાય. માંડવધાર પહોંચી ગયા. બળદગાડી છોડી જેઠામણ ને મેરામણ ગોવાળિયાને ત્યાં જ. અને ભગવાને ગાડીનો આગળનો હોય ને ડૂટડો કહેવાય, આમ ઊંચો કરીને આમ નીચે નાખ્યો ને ભલભલ સ્ત્રીના ગર્ભ છૂટી જાય એવો બ્રહ્માંડ ભાંગી જાય એવો અવાજ થયો. અરે અવાજ તો થયો એવો થયો મારી નાખ્યા કે કાળ આવ્યો. એટલે પેલા જે 300-400 માણસ જે યજ્ઞ કરતા હતા ને સિંહો ફીઓ થઈ, એક આમ ભાગ્યો ને બીજો આમ ભાગ્યો. લોકો ઘર ખોઈને ખાલી કરીને ભાગ્યા. કોઈ રે એનો બાપ મર્યો કે હવે તો રહેવાય એવું છે જ નહીં. બધા જેઠો ગોવાળીઓ ને મેરામણ ગોવાળીઓએ પણ ભાગ્યા કે આવ્યો કાળ નજીક આવી ગયો. ઊભો ન રહ્યો કોઈ. મારા બેટા ભારે થઈ. અને પછી ખબર પડી કે આ તો સ્વામિનારાયણ આવ્યા, ગાભા કાઢી નાખ્યા. મહારાજે તરવાર લીધી હાથમાં, તોડી નાખું એક એકને કે આવી જાઓ. ચા છે જેઠો ગોવાળીઓ ને મેરામણ ગોવાળીઓ. એની ઘરવાળી અહીંયા બારે હું કાઢે કે એ મારા બેટા ગધા એ તો નીકળી ગયા કે એ ઢાંઢા છે, ઢાંઢા કે એ તો ઢાંઢા ભાગી ચૂક્યા. ઢાંઢા ભાગી ચૂક્યા. ઢાંઢા હોય અને ઢાંઢા શેંગડા મારે એ જરૂર ચાલે. ત્યારે ઢાંઢા હોય તો ઢાંઢાને ચિંતા નહીં, ઢાંઢા શેંગડા મારવા જરૂર દેવાય કે. આખા ગામમાં ઢંઢોરો પીટાઈ દીધો. કાલે કોઈ જણબચ્ચું અહીંયા આવશે ને ગળા જશે. કાલે જણબચ્ચું કોઈ ગામમાં પ્રવેશ કર્યો એના માથા ઉડી જશે. કાલે પાછો આવીશ. રહેતું હશે ભાઈ આ રૂપ જોઈને? બ્રહ્માંડ ભાંગી નાખે એવું રૂપ જોઈને કોઈ રહેતું હશે? એક ભાગ્યા, કોઈ રહ્યું નહીં. હા, મેરામણ ગોવાળિયાને ને જેઠા ગોવાળિયાને કહી દેજે આવું હોય ને તો માથા ધડથી નીચે કાઢી કાપીને આવે, પછી વહેલા ના આવે. અને ચોખ્ખું મેદાન થઈ ગયું. શ્રીજી મહારાજે તાત્કાલિક પટેલોને બોલાવી લીધા અને પટેલોને વસાવી દીધા. સંભાળી લો ગ્રાસ કોઈનો. મહારાજ હવે રાત્રે 2 વાગ્યા ઊંઘી ગયા પાછા. એ તો 5 વાગ્યા સુધી ઊંઘ્યા શાંતિથી. પછી લ્યો કાંઈ થયું છે? કાંઈ થયું? આખું ગામ હલાઈ ગયું. મહારાજ હલ્યા કે આખા ગામને ભડભડાવી મૂક્યું. લો યજ્ઞ છીન ભીન થઈ ગયો. કોઈ મંડપે જોવા ન રહ્યું. અને મહારાજ શાંતિથી 2 વાગે ઊંઘે આવી ગયા. મહારાજ નિત્યકર્મ કરે એમ પાછું સવારે ઉઠીને નિત્યકર્મ કર્યું. પાછો જીવો બાપુ આવ્યો સવારે. એ મારો વાલો, એ મારા પ્રભુ, મારા ભગવાન, મારા ભગવાન દયાળુ, મારા ઉપર દયા કરો. તારા ઉપર જ દયા કરી છે ને તારે કોના ઉપર કરી છે? આ ભૂકા કાઢ્યા એ બધા. મહારાજ કે જીવા બાપુ? તો કે હા. કંઈક મને લાગે કંઈક ભંગણ પડ્યું છે ને, કંઈક ત્યાં માંડવધારમાં કંઈક ભંગણ પડ્યું છે એવું સાંભળ્યું ને. હા મહારાજી, મારા બધા આપસમાં લડીને મરી ચૂક્યા.
આપ ભાગી છૂટ્યા, આપાસાસમાં લડીને ભાગી છૂટ્યા. શ્રીજી મહારાજ કહે એમાં તો કોઈ ભગવાન હોય તો એવું કામ થાય. હા મહારાજ, ભગવાન હોય તો કામ થાય. બોલો, ભગવાન એમાં હોય તો કંઈક એવું થાય. અને ત્યારે મહારાજે બોલ્યા વચનામૃતમાં કે મહારાજ કે એ સમયમાં જેવું હશે તેવું અંતઃકરણ જણાયું હશે. કેમ? તો કે મહારાજ ત્યાં પાંડવધાર જવા માટે નીકળ્યા, એ તો કારિયાણી બાજુ નીકળ્યા શાંતિ માટે. તો બીજાને શું થયું? આ દાદા ખાતરના દરબારમાં રોટલા ખાઈએ છીએ. અને જ્યારે સમય આવ્યો ત્યારે મહારાજ ભાગી ગયા. સમય આવ્યો ત્યારે ઊભા ન રહ્યા. આજીવન લોકોને કહે છે હું રક્ષણ કરું છું, મારા ભક્તનું રક્ષણ. અને એકને ના હાંચવી શક્યા. શું રક્ષણ કરતા હતા? કેટલાકને એવું થયું. કેટલાક દરબારો હતા એને એવું થયું કે જશે રાજ મળશે તો દાદો ભોગવશે, આપણું નવાણું શુક્રા કૂટાઈ લેવા, આપણે ખોટા મરી જશું, ભાગો હોયથી. એ ભાગી છૂટ્યા. કંઈ બધા હરખા હતા? એ રવાના થઈ ચૂક્યા. એને એવો સંકલ્પ થયો. ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતો હતા ને એને સંકલ્પ શું થયો કે મહારાજ તો જે કરતા હશે હારા માટે કરતા હશે, પણ જગતમાં એવું થશે, કોઈ જગ્યાએ સંતો ફરવા જશે ને ત્યારે લોકો કહેશે તમારા ભગવાન દરેક દુનિયાનું રક્ષણ કરે છે, એક દાદાનું રક્ષણ કરો પહેલું, પછી રક્ષણ કરશે. દાદાનું રક્ષણ થતું નથી. દાદાને એમ તો મૂકો ભાગી છૂટ્યા બીકાણ. અને આવા તો કોઈ, અને લોકો એવા વિચાર કરવા લાગ્યા, અરે સામાન્ય માણસ એવો ડરપોક ન હોય. જુઓ તો ખરા, હમી હાજે ગાડું લઈને ભાગી છૂટ્યા. હમી હાજે ભાગી છૂટ્યા. હમી હાજે આટલું થયું. દાદા ખાચર એમ કહ્યું કે મહારાજ આ સમય ના જાઓ તમે. દાદા ખાચરે એટલું કહ્યું, મહારાજ ગામ જાય તો ભલે જાય, તમે જશો નહીં. ગામ તૂટી જાય તો એની ચિંતા નથી, રાજ્ય જાય તો રાજ્ય જવા દો મહારાજ, તમે ના જશો. પગ પકડીને કહ્યું, ના જશો મહારાજ, તમે છો તો અમારું સર્વસ્વ છે, રાજ્ય બીજે ઊભું કરી દેશું, પણ તમે જતા નહીં. પણ મહારાજ કે દાદા અમે ક્યાં કાયમી જઈએ છીએ, આ તો થોડી આપત્તિ આવી છે એટલે જઈએ છીએ, પાછા આવશું અઠવાડિયામાં. ત્યારે દાદાને શાંતિથી કે મહારાજ પાછા આવશે. આ નિષ્ઠા છે, નિષ્ઠા વગરની વાતો છે. નિશ્ચય આને કહેવાય. નિશ્ચયની નોબત રે વાલમ વાગી છે, તમ સારું રે જગની લજા ત્યાગી છે, શું કરશે દુર્મતિ દુરી જનિયા રે. આવો નિશ્ચય જોઈએ. દાદા ખાતરને આવી નિશ્ચયની વાતો અટપટી. ઘણા એવા સંકલ્પ કરનારા હતા. ઘણા શુભ સંકલ્પ કર્યા અને ઘણાએ અશુભ સંકલ્પ કર્યા. શુભ સંકલ્પ શું? તો કે મહારાજ આ સત્સંગમાં થોડું ડીમ થશે ને તો સત્સંગની થોડી નીચું પડશે. મુક્તાન છે મોટા સંતોને આવું જોઈએ ને, બીજું શું હોય? એ તો નિશ્ચયમાં તો કંઈ કહેવું હતું નહીં ભગવાન છે એમાં. પણ એક રાત્રિમાં પૂરું થયું. શ્રીપતિ શ્રીધરામ.